કેટલા સરસ ને કેટલા ટેસ્ટી ને કેટલા યમ્મી આ લાડુ આપણે બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તમે જાણો છો આ લાડુ શાના બન્યા છે? આ લાડુ આપણે મૂંગ દાળના બનાવેલા છે. મૂંગની દાળનો હલવો પણ બને છે. તો આ લાડુ બન્યા છે. જો ફ્રેન્ડ્સ કેટલા સરસ બન્યા છે, કેટલા ટેસ્ટી અને ગજબની વાત તમને કહું, આ લાડુ આપણે 4 ચમચી ઘીમાં જ બનાવેલા છે. આમાં ઘી પણ વધુ નથી જોતું. તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. તો તમારે આ રેસીપી જોઈતી હોય તો મારી રેસીપી જરૂરથી જોજો. તો શરૂ કરીએ રેસીપી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી જ રેસીપી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મૂંગ દાળના લાડુ. તો મૂંગ દાળના લાડુ બનાવવા માટે મેં તૈયારી કરી દીધી છે. તો ચલો હું તમને તૈયારી બતાવી દઉં. મૂંગ દાળને લાડુ બનાવવા માટે મેં અહીંયા મૂંગ દાળ લઈ લીધી છે. જે મેં મૂંગ દાળ લગભગ 200 ગ્રામ જેટલી લીધી છે. આ 2 કટોરી છે. જો 1 કટોરી ભરી લીધી છે અને 1 કટોરીમાં અડધી કટોરી છે. 1.5 કટોરી જેટલી છે અને વજનમાં ગણીએ તો આપણે 200 ગ્રામ જેટલી છે. અને 2 દૂધની થેલી લીધી છે. એ 1 લીટર દૂધ છે. ફૂલ ક્રીમવાળું અમૂલનું દૂધ લીધેલું છે. અને આ મૂંગ દાળ છે ને એ મેં અડધો કલાક પહેલાં પલાળીને મૂકી દીધી હતી. પછી અસલ સાફ કરીને 4-5 પાણીએ ધોઈને સાફ કરી અને સૂકાવા માટે થોડી વાર મૂકી દીધી હતી પંખે. અને સુકાઈ જી પછી લીધેલી છે. હવે આપણે આ મૂંગ દાળને શેકવાની છે. તો ચલો એને શેકવાની આપણે તૈયારી કરી લઈએ. તો આપણે દૂધ ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે આપણે દાળની આપણે તૈયારી કરી દઈએ. તો પ્લેન ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે આમાં આપણે દાળ નાખી દઈશું. અને દાળ આપણે થોડી થોડી શેકી લેવાની છે. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી. થોડો કલર ચેન્જ થાય તો હજી ફ્રેન્ડ્સ આપણે દાળને શેકવાની છે. આપણે દૂધને પણ થોડે હલાવતું રહેવાનું છે. બાજુમાં જે આપણે મલાઈ ચોટી છે એ આપણે દૂધમાં કરતું રહેવાનું છે. દાળ આપણી સરસ રીતે શેકાઈ જઈ છે. હવે આપણે આને મિક્સર જારમાં કાઢી લઈશું. હવે બધી દાળ આપણે મિક્સર જારમાં પીસી લેવાની છે. તો દાળ આપણી પીસાઈ ગઈ છે. કેટલી સરસ પીસાઈ ગઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે આ દાળને પ્લેન ચાલુ કરી દઈશું. ગેસ ચાલુ કરીને પ્લેન ઉપર ચડાવી દઈશું. તો પ્લેન આપણે ગરમ થવા મૂકી દીધું છે. એમાં 2 ચમચી ભરીને ઘી લઈશું. એમાં દાળ એડ કરી દઈશું. ધીમા ગેસ ઉપર જ આપણે કરવાનું છે આ. તો આપણી દાળ સરસ શેકાઈ ગઈ છે ફ્રેન્ડ્સ. અને એક બાજુમાં આપણે દૂધ પણ સરસ થઈ ગયું છે. આ જો આપણી મલાઈ પણ બની જઈ છે. હવે આપણે આમાં એડ કરવાની છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ આપણી મલાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આમાં એડ કરી દઈશું. હજુ આમાં ઘીની જરૂર છે તો આપણે 2 ચમચી ઘી બીજું નાખીશું. તે મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી બીજું નાખી દીધું છે. સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ દાળને. પછી આમાં આપણે રબડી જે બનાવીને મૂકી છે એ આમાં એડ કરી દઈશું. થોડો આપણે આમાં ફ્રૂટ કલર એડ કરવાનો છે ફ્રેન્ડ. તો શું આપણે યલો કલર સરસ બનીને તૈયાર થઈ જશે આપણા લડ્ડુ. હવે આમાં આપણે થોડી રબડી એડ કરી દઈશું જે આપણે દૂધમાંથી બનાવીને મૂકી દીધી છે. મિક્સ કરી દઈશું દાળને સરસ. હવે આમાં આપણે દળેલી ખાંડ થોડી યુઝ કરી દઈશું. હવે મિક્સ કરી દઈશું સરસ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ આપણે મૂંગ દાળના
લડ્ડુ તૈયાર થઈ રહ્યા છે. કેટલું સરસ છૂટું છૂટું થઈ ગયું છે. હવે આપણે ચૂટકી ભર ફ્રૂટ કલર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક ચૂટકી કલર નાખ્યો છે, ફ્રૂટ કલર, અને આપણે થોડા મગજતરીના બીજને એડ કરી દઈશું. અને થોડો આપણે ઇલાયચી પાવડર લીધો છે, એમાં ટેસ્ટ સારો આવે છે એનો, તો થોડો ઇલાયચી પાવડર નાખી દીધો છે. આપણે મિક્સ કરી દઈએ સરસ. મગજતરીના બીજ નાખી દઈશું આમાં. મગજતરીના બીજ પણ નાખી દીધા છે. હવે આને એડ કરી દઈશું સરસ. હવે ગેસ બંધ કરી દઈશું, નીચે ઉતારી દઈશું, ઠંડુ થવા થોડી વાર મૂકીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એટલા સરસ આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. મેં 200 ગ્રામ જેટલી જ આપણે દાળ લીધી હતી મુગરની, એમાંથી આપણે 14-15 જેટલા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. પણ કેટલા સરસ ને કેટલા ટેસ્ટી ને કેટલા હેલ્ધી આ લાડુ હોય છે. એક દિવસ ઘરે બનાવીને જોજો, કેટલા સરસ લાગે છે. ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે, બહુ સરસ બનીને તૈયાર થાય છે. જોઈ શકો છો ફ્રેન્ડ, કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. કેટલા સરસ લાગી રહ્યા છે આપણા લાડુ. આમાં તમારે જેટલા ડ્રાયફ્રૂટ નાખવા એટલા નાખી શકો છો, પણ મેં ડ્રાયફ્રૂટ નથી નાખ્યા. મેં મગજતરીના બીજ જ નાખીને જ બનાવ્યા છે. તો પણ કેટલા ટેસ્ટી બન્યા છે, કેટલો ટેસ્ટ આવે છે ને સરસ. તમે ઘરે બનાવીને જોજો, પછી કહેજો કે ના સરસ ટેસ્ટ આવે છે. તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને રેસીપી કેવી લાગી. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.